નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ઝાલા રિધિબા શ્રી આર.એચ. કોટક પ્રાઇમરી સ્કૂલમાંથી આપનું સ્વાગત કરું છું. કેમ છો બધા? વેલકમ ટુ ઓનલાઈન ક્લાસરૂમ. આજે આપણે સામાજિક વિજ્ઞાનનો પાઠ 6 મૌર્ય યુગ, જેમાં ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક, આ પાઠનો ભાગ 2 આજે આપણે ભણવાનો છે. આપણે ભાગ 1માં ચંદ્રગુપ્ત મૌર્ય એ શું હતા? મૌર્ય વંશના સ્થાપક હતા. ચંદ્રગુપ્ત મૌર્યએ કઈ રીતે નંદ વંશના અંતિમ સમ્રાટ જે ધનનંદ છે એને હરાવીને મગધની ગાદી સંભાળી અને મૌર્ય વંશની સ્થાપના કરી, તેણે જે રાજ્ય વિસ્તાર કર્યો તેના વિશે આપણે ભણી ગયા. જેને ચંદ્રગુપ્તને મદદ કરી હતી તેવા ચાણક્ય, તેના વિશે પણ આપણે જોઈ ગયા. અને ગ્રાન્ડ ટ્રંક રોડ, તેના વિશે પણ આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા છીએ, ભણી ગયા છીએ. હવે આજે આપણે ચંદ્રગુપ્ત મૌર્યના દીકરા બિંદુસાર, તેના વિશે જોવાનું છે, અને તેનો દીકરો સમ્રાટ અશોક. તો સૌથી પહેલાં જોઈએ બિંદુસાર વિશે. બિંદુસાર એ એવી વ્યક્તિ હતી કે જેણે રાજ્ય વિસ્તાર તો કર્યો નહોતો, પરંતુ તેના પિતા તરફથી જે એને આ વારસામાં મળેલું રાજ્ય હતું તે તેણે ટકાવી રાખ્યું હતું. એ જ એની એ મોટી સિદ્ધિ ગણી શકાય. જ્યારે બિંદુસારનો દીકરો સમ્રાટ અશોક છે, તેણે વારસામાં મળેલું જે રાજ્ય હતું એનો ઘણો બધો રાજ્ય વિસ્તાર કર્યો. આ બધું કઈ રીતે કર્યું તે વિશે હવે આપણે જોઈએ. તો શરૂઆત કરીએ. બિંદુસાર, જેનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 297 થી ઈસવીસન પૂર્વે 273. ઈસવીસન પૂર્વે એટલે ખબર છે ને, ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો સમય, બિફોર ક્રાઇસ્ટ. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી જે એને વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય હતું તે તેણે ટકાવી રાખ્યું, અને એમને એમ તેના પુત્રને એટલે કે અશોકને તેણે ભેટમાં આપ્યું. એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણાઈ શકાય. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુશીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ. જેનો મોટો સમ્રાટ અશોકનો મોટો ભાઈ હતો સુશીમ, સુશીમને તક્ષશિલામાં અને અશોકને અવંતીમાં રાજ્યપાલ તરીકે એ બંનેની નિમણૂક કરવામાં આવી. સુશીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો, જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી અને બળવો છે તે દબાવી દીધો. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ જે ગ્રીક રાજ્યો હતા તેની સાથે તેણે મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. તેણે લગભગ મગધની ગાદી પર 25 વર્ષ સુધી શાસન રાજ્ય છે તે કર્યું છે. આ હતી બિંદુસાર વિશેની માહિતી. આપણે હવે જોઈએ અશોક, સમ્રાટ અશોક. તમને ખ્યાલ છે કે સમ્રાટ અશોક છે, આપણે અશોક ચક્રને આપણા રાષ્ટ્રધ્વજમાં પણ સ્થાન આપ્યું છે. સમ્રાટ અશોક એક મહત્વકાંક્ષી વ્યક્તિમાંથી કઈ રીતે ધર્માનુરાગી બને છે તેના વિશે આપણે હવે જોઈએ. તેનું હૃદય પરિવર્તન કઈ રીતે થાય છે.
સમ્રાટ અશોક, જેનો સમય છે ઈસવીસન પૂર્વે 273 ઈસવીસન પૂર્વે 232. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ સુશીમ અને બીજા સાવકા ભાઈઓ એટલે કે એની બીજી માતાના દીકરાઓ, એ સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો. બધા ભાઈઓ વચ્ચે ગાદી માટે ખૂબ જ સંઘર્ષ થતો હતો. સમ્રાટ અશોકનું એક મૂવી પણ છે, તમે લોકો જોજો. એ ભાઈઓ વચ્ચે સંઘર્ષ થતો, પણ બધાને હરાવીને સમ્રાટ અશોક છે એ ગાદી પર આવે છે અને પાટલીપુત્રમાં તેનો રાજ્યાભિષેક થાય છે. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી જે વારસામાં મળેલ રાજ્ય વિસ્તાર છે તેમાં વધારો કર્યો. તેના શિલાલેખ એટલે કે મોટી શિલા, મોટા પથ્થર પર કોતરાવવામાં આવેલો લેખ, શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા, વાયવ્ય એટલે આપણી ગુજરાતની ઉપરનો, અત્યારનો જે પાકિસ્તાનનો જે ભાગ આવે તેને આપણે વાયવ્ય સરહદ કહેવાય, વાયવ્ય ખૂણો કહેવાય. તો વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર, હાલનું જે કર્ણાટક છે ત્યાં સુધી, પશ્ચિમે ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ, હાલનું જે બિહાર છે, અને કલિંગ, હાલનું જે ઓડિશા સુધી ફેલાયેલું હતું, ત્યાં સુધીનો એણે રાજ્ય વિસ્તાર કર્યો. એમાં સૌથી છેલ્લે જે આ કલિંગનું યુદ્ધ કર્યું, કલિંગ જીતવું એ સમ્રાટ અશોકનું સપનું હતું. શા માટે? કારણ કે કલિંગ છે તેનું દક્ષિણમાં, સાઉથ ઇન્ડિયામાં દક્ષિણ સાઈડ તેનું વર્ચસ્વ ખૂબ જ હતું. ત્યાંથી જે દરિયાઈ માર્ગે અન્ય દેશો સાથે ખૂબ જ સારા સંબંધો જળવાઈ શકે એમ હતા. એટલા માટે આ કલિંગ છે તે અશોકે જીતવું હતું અને એ માટે તે કલિંગનું યુદ્ધ કરે છે. અને આ કલિંગના યુદ્ધ બાદ જે અશોકનું હૃદય પરિવર્તન થાય છે તેના વિશે હવે જોઈએ. મગધની પડોશમાં આવેલ કલિંગ, તમે આ નકશામાં જોઈ શકો છો કે કલિંગ છે એ ક્યાં આવેલું છે. હાલનું ઓડિશા નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતું, પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું. જ્યારે મૌર્ય શાસન, ચંદ્રગુપ્ત મૌર્યએ જ્યારે સ્થાપના કરી ત્યારે એ સ્વતંત્ર થઈ ગયું હતું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે, એટલે કે ઈસવીસન 261, કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કરી દીધું. ત્યારે કલિંગનો રાજા કોણ હતો? જયંત. તો એની સામે એણે યુદ્ધ જાહેર કર્યું અને આ યુદ્ધમાં અશોકનો વિજય પણ થયો. પરંતુ જ્યારે આ યુદ્ધ પૂરું થઈ જાય છે, પોતે જીતી જાય છે, ત્યારે એને ખૂબ આમ ગર્વ થાય છે કે હું યુદ્ધ આવડું મોટું છે એ જીતી ગયો. અને ત્યારે પછી તે જ્યાં યુદ્ધ થયું હતું એ ભૂમિ પર, યુદ્ધ ભૂમિ પર જાય છે. ત્યારે એ શું દ્રશ્ય જુએ છે? તમને ખ્યાલ છે? એ જુએ છે કે હજારો લાખો સૈનિકો મરી ગયા છે અને એના કુટુંબીજનો, એની પત્ની, માતા, બાળકો ખૂબ રડે છે, વિલાપ કરે છે અને શોકનું ને દુઃખનું વાતાવરણ સર્જાઈ જાય છે. એ જોઈને અને જે આમ લોહીની નદીઓ વહેતી હોય છે, આ બધું જોઈ અને અશોકને હૃદય પરિવર્તન થાય છે. એને એમ થાય છે બસ મારી મહત્વાકાંક્ષા માટે આ કલિંગ તો મારે જોતું હતું, એટલા માટે આટલા લોકોનું મૃત્યુ થયું અને એના પરિવારજનો આવી રીતે રડી રહ્યા છે. અને એને પછી આ યુદ્ધની નિરર્થકતા સમજાય છે
કે આ યુદ્ધ છે સાવ નકામું છે, મારે આટલા લોકોને મારવું એ મારા માટે યોગ્ય ન કહેવાય, અને એ પછી પોતે શસ્ત્રનો ત્યાગ કરી દે છે અને બૌદ્ધ ધર્મ અપનાવી લે છે. જોઈએ, યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ તમે જોઈ શકો છો ચિત્રમાં, યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. યુદ્ધમાં થયેલ જે ખુવારી અને સ્ત્રીઓ અને બાળકોને રડતા જોઈ અને કલિંગ પર મેળવેલી જીતનો આનંદ છે એ ઓસરી જાય છે. અશોકના મનની શાંતિ હણાઈ જાય છે અને ચેન નથી પડતો, રાતની નીંદર ઉડી જાય છે, ભૂખ ચેન બધું જ એનું ઉડી જાય છે કે આ મારા માટે થઈને આટલી ખુવારી થઈ. યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મે છે. યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની જાય છે. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તે શસ્ત્રનો ત્યાગ કરે છે અને નિર્ણય લે છે કે આજ પછી હું ક્યારેય શસ્ત્ર ઉપાડીશ નહીં, ક્યારેય પણ યુદ્ધ કરીશ નહીં. તે પોતે બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી આ કરે છે અને પછી બૌદ્ધ ધર્મ અંગીકાર સ્વીકારી લે છે. અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની જાય છે. તેને પોતાને 2 સંતાનો પણ છે, એક દીકરી અને એક દીકરો. દીકરો મહેન્દ્ર અને દીકરી સંઘમિત્રા. આ બંનેને તે શ્રીલંકા પણ મોકલે છે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે. એ એટલો બૌદ્ધ ધર્મમાં છે, એ બૌદ્ધ ધર્મ અપનાવી લે છે. અશોક પહેલો એવો શાસક હતો જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી હતી. બ્રાહ્મી લિપિ હતી. બ્રાહ્મી લિપિ એટલે શું? તો કે આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી જ વિકસી છે. તમે જોઈ શકો છો કે બ્રાહ્મી લિપિઓ છે એ બ્રાહ્મી લિપિમાંથી જ આ બધી આધુનિક ભારતની લિપિઓ છે એનું વિકાસ થયો છે. અહીં તમે અ અક્ષર છે, ગુજરાતીનો અ અક્ષર જુદી જુદી લિપિમાં કઈ રીતે લખી શકાય તમે જોઈ શકો છો કે પ્રારંભિક બ્રાહ્મી છે એ આ રીતની હતી, ત્ર જેવી. દેવનાગરી જે હિન્દી છે એ અ આ રીતે લખાય છે, બાંગ્લામાં અ આ રીતે, મલયાલમમાં આ રીતે અને તમિલમાં પણ આ રીતે અ છે એ લખી શકાય છે. એને કલિંગનું યુદ્ધ થયું પછી આ કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકે શિલાલેખમાં કોતરણી કરાવી અને લખાવ્યું કે કલિંગના યુદ્ધમાં વિજય મેળવી અને એને આ હૃદય પરિવર્તન કેમ, શા માટે થયું. કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકનો શિલાલેખ, અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં જણાવ્યું છે, લખાવ્યું છે કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો. હજી રાજા બન્યા હતા એને 8 વર્ષનો સમયગાળો થયો હતો. ત્યારબાદ તેણે કલિંગ ઉપર વિજય મેળવ્યો. લગભગ 1.5 લાખ લોકોને કેદ કરવામાં આવ્યા. 1 લાખથી વધારે લોકો માર્યા ગયા અને એનાથી મને અપાર દુઃખ થયું છે. જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે. જે લોકો મરી ગયા એના સગા સંબંધીઓ પણ એને આ ખોઈ બેસે છે એટલે એ પણ મરી જ ગયા છે એમ જ માનવાનું રહ્યું. તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. હવે મેં ધમ્મપાલન એટલે કે ધર્મનું પાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે.
હું માનું છું કે ધમ્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરદસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે. હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશ રૂપે કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો અને તેના દીકરાઓ એટલે કે પૌત્રો પણ યુદ્ધ ન કરે. ધમ્મ એટલે કે ધમ્મ સંસ્કૃત શબ્દ છે, જેને આપણે ધર્મ એમ કહીએ. ધર્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેમણે વિચારવું. યુદ્ધ ન કરવું પણ ધર્મનો ફેલાવો કેમ કરી શકાય તેના વિશે વિચારવું. ધમ્મ સંસ્કૃત શબ્દ ધર્મનું પ્રાકૃત રૂપ છે. કલિંગના યુદ્ધ પછી અશોકના વિચારોમાં ઘણા બધા પરિવર્તનો થઈ ગયા હતા. ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ, જે ગિરનારની તળેટી તરફનો જે રસ્તો છે, દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવેલ છે, જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. આ શિલાલેખમાં 3 રાજવીઓના લેખો છે. આ લેખ રાજા મહાક્ષત્રપ રુદ્રદામાનો લેખ છે. આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા જે નિર્માણ કરવામાં આવેલું હતું સુદર્શન તળાવ, જે જળાશય, અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવેલ છે. એ ગિરનારના પર્વત પર જે શિલાલેખ મળે છે ને, એમાં આ બધી વસ્તુનું પણ ઉલ્લેખ થયેલો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, જે સ્થળોએ અશોકના શિલાલેખો મળ્યા છે તેની વધુ માહિતી માટે તમે નકશો 6.2 જે પેજ નંબર 27 પર છે તેનો ખાસ અભ્યાસ કરો અને તેના ઉપરથી મને 2 પ્રશ્નના જવાબ તમારે લોકોએ કહેવાના છે, મને લખીને મોકલવાના છે કે અશોકના શિલાલેખો ક્યાંથી મળી આવ્યા છે, એ બધી જગ્યા છે એ મને કહેવાની છે. અને બીજો પ્રશ્ન કે આ સ્થળો વર્તમાન સમયમાં ક્યાં આવેલા છે. આટલી વસ્તુ તમારે મને લખીને કહેવાની રહેશે. આજે આપણે અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અશોક છે એ ધર્મ પ્રચારક તરીકે કઈ રીતે કાર્ય કરે છે, ધર્મનો ફેલાવો કઈ રીતે કરે છે, અને જે મૌર્ય યુગનું વહીવટી તંત્ર હતું એના કેટલા વિભાગ છે તેના વિશે અને તે કઈ રીતે કામ કરતા હતા તેના વિશે આપણે ભણીશું. ત્યાં સુધી ફરીથી મળીશું. આ વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં. આવજો. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ ફોર વોચિંગ.